નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA સેમેસ્ટર 3 ગુજરાતનું અર્થતંત્ર જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે ગુજરાતના સંદર્ભમાં પ્રાદેશિક વિકાસના નિર્દેશકો। કોઈપણ દેશ કે પ્રદેશના આર્થિક વિકાસને અનેક પરિબળો છે એ અસર કરે છે, એનાથી તેનો આર્થિક વિકાસ પ્રભાવિત થાય છે। હવે જુદા જુદા પ્રદેશ કે દેશના આર્થિક વિકાસનો આધાર તેને અસર કરતા પરિબળો પર હોય છે। એના આર્થિક વિકાસને અનેકવિધ પરિબળો છે એ અસર કરે છે। હવે કયા પ્રદેશે કે રાષ્ટ્રે કેટલા પ્રમાણમાં આર્થિક વિકાસ સિદ્ધ કર્યો છે તેની આપણે જો માહિતી મેળવવી હોય, તે જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? એ માટેના નિર્દેશકો શું છે, આર્થિક વિકાસના નિર્દેશકો શું છે તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ। આપણે જે તે પ્રદેશના કે રાષ્ટ્રના આર્થિક વિકાસના નિર્દેશકો જોઈએ, એટલે કે આર્થિક વિકાસના નિર્દેશકોનો ખ્યાલ આપણને હોય તો આપણે જે તે પ્રદેશ કે રાષ્ટ્રનો આર્થિક વિકાસને આપણે જાણી શકીએ છીએ કે જે તે રાષ્ટ્રે કે પ્રદેશે કેટલા પ્રમાણમાં આર્થિક વિકાસ સિદ્ધ કર્યો છે। અહીં આપણે જોવાનું છે એ ગુજરાતના સંદર્ભમાં પ્રાદેશિક વિકાસના નિર્દેશકો, એટલે પ્રાદેશિક વિકાસના નિર્દેશકો શું છે તે આપણે તપાસવાના છે। કેના સંદર્ભમાં? તો કે ગુજરાતના સંદર્ભમાં। અહીં ગુજરાત એક શું છે? એક પ્રદેશ છે। ભારત એક રાષ્ટ્ર છે, તેનામાં ગુજરાત જે છે એક પ્રદેશ છે। તો ગુજરાત પ્રદેશનો આર્થિક વિકાસ આપણે જાણવાનો છે, એટલે ગુજરાતે કેટલા પ્રમાણમાં આર્થિક વિકાસ સિદ્ધ કર્યો છે તે આપણે જાણવું છે। તો કેના દ્વારા જાણી શકીએ? તો કે પ્રાદેશિક વિકાસના નિર્દેશકો, જે આર્થિક વિકાસના નિર્દેશકો છે તે આપણને જે તે પ્રદેશના આર્થિક વિકાસને દર્શાવે છે, એ આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે કે આ પ્રમાણ છે તો આ જેટલું છે તો આર્થિક વિકાસ આટલો છે, એમ આપણે કહી શકીએ। જુદા જુદા આર્થિક વિકાસના નિર્દેશકો છે, જેમ કે રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, પછી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે, માનવ વિકાસ આંક છે। આ બધા જે છે એ આર્થિક વિકાસના નિર્દેશકો છે। તેના પરથી આપણને જે તે પ્રદેશની આર્થિક વિકાસની સિદ્ધિનો ખ્યાલ આવે છે। હવે આપણે આ આર્થિક વિકાસના નિર્દેશકોની વાત કરીએ તે પહેલાં આર્થિક વિકાસ એટલે શું તે આપણે સમજવું જોઈએ, અને આર્થિક વૃદ્ધિ એટલે શું તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ। સામાન્ય રીતે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બે શબ્દોનો ઉપયોગ છે એકબીજા માટે કરતા હોઈએ છીએ। એટલે સામાન્ય રીતે જ્યારે આપણે છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ નો શબ્દનો આપણે ભેદને ધ્યાનમાં નથી રાખતા। સામાન્ય રીતે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને શબ્દોનો એકબીજા માટે પ્રયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આ બંને શબ્દો વચ્ચે શું છે તો કે ભેદરેખા રહેલી છે। ઘણી વખત આપણે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિને પણ આર્થિક વિકાસ માનીએ છીએ અને આર્થિક વિકાસને પણ આર્થિક વૃદ્ધિ એવું માનીએ છીએ, અને આપણે એવું માનીએ છીએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને એક જ શબ્દ છે, પરંતુ બંને એક શબ્દ નથી, બંને વચ્ચે તફાવત છે એ રહેલો છે। તેની આપણે થોડીક સમજૂતી મેળવીએ। સૌપ્રથમ જોઈએ તો આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં થતો વધારો, એટલે આર્થિક વૃદ્ધિ તેમ આપણે કહી શકીએ। હવે કેટલાક જે અર્થશાસ્ત્રીઓના શબ્દોમાં કહીએ આર્થિક વૃદ્ધિ એટલે શું તેની વ્યાખ્યા આપણે જોઈએ। સૌપ્રથમ આર્થિક વૃદ્ધિની એક વ્યાખ્યા જોઈએ જે સાયમન ક્રુઝનેટે આપી છે। તેઓ જણાવે છે કે આર્થિક વૃદ્ધિ એટલે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો, એટલે આર્થિક વૃદ્ધિ। હવે શું કહ્યું એમને કે આર્થિક વૃદ્ધિ એટલે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ અલગ અલગ પ્રકારની વિવિધપૂર્ણ વસ્તુઓ જે છે
જે આર્થિક વસ્તુનો જે પુરવઠો છે એ પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો, એટલે કે જે કુલ આખો રાષ્ટ્ર છે, આ એક પ્રદેશ છે કે રાષ્ટ્ર છે, તો એની જુદી જુદી ચીજ વસ્તુ ઉત્પાદન કરવાની એની શક્તિમાં લાંબા ગાળા માટેનો જો વધારો થાય તો એને આપણે શું કહીએ છીએ? એ પ્રદેશે આર્થિક વૃદ્ધિ કરી છે એમ કહી શકીએ છીએ. જ્યારે પ્રદેશ આર્થિક વૃદ્ધિ કરે છે ત્યારે એની કુલ ઉત્પાદન જે છે એમાં શું થાય છે? વધારો થાય છે. આપણે ખબર છે કે કુલ ઉત્પાદન આપણને 3 ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી. આ ત્રણેયમાં ઉત્પાદન ક્ષમતા વધે અને આ ત્રણેયમાં જો વધુ પ્રમાણમાં ચીજ વસ્તુ આપણને પ્રાપ્ત થાય તો આપણે એમ કહી શકીએ કે એ વિસ્તારે કે એ પ્રદેશે કે એ રાષ્ટ્રે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરી છે તેમ આપણે કહી શકીએ. એટલે શું કે ચીજ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો, એની દેશની જો ઉત્પાદન ક્ષમતામાં જો વધારો થતો હોય તો લાંબા ગાળા સુધીનો શબ્દ વાપર્યો છે. લાંબા ગાળા સુધી તો પછી એનું કુલ ઉત્પાદનમાં શું થતો જશે? ઉત્તરોત્તર વધારો થતો જશે. તો આપણે એમ કહી શકીએ કે પ્રદેશ કે રાષ્ટ્રે આર્થિક વૃદ્ધિ કરી રહ્યો છે તેમ આપણે કહી શકીએ. તો દેશની આ વધતી જતી શક્તિ સતત પ્રગતિશીલ ટેકનોલોજી અને તેના પર અવલંબિત વિચારિક સમાયોજન ઉપર આધારિત હોય છે. ઉત્પાદન શક્તિમાં ક્યારે વધારો થાય? તો કે નવી જ્યારે ટેકનોલોજી આવે એટલે નવી ઉત્પાદન ક્ષમતા વધે તો આ જે છે ચીજ વસ્તુઓ ઉત્પન્ન કરવાની રાષ્ટ્રની કે પ્રદેશની શક્તિમાં શું થાય છે? વધારો થાય છે. આર્થિક વૃદ્ધિની વધુ એક વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર મેડિસને કહ્યું, સમૃદ્ધ કે ધનિક દેશોમાં આવકના વધારાને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે કે એક વખત આર્થિક વિકાસ થઈ જાય ને પછી જે આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. એટલે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ વિકસિત દેશો માટે પ્રયોજવામાં આવે છે તેવું તેમની વ્યાખ્યા પરથી આપણને ખ્યાલ આવે છે. એટલે શરૂઆતમાં આમ જોઈએ તો આર્થિક વિકાસ માટે આર્થિક વૃદ્ધિ જરૂરી છે અને આર્થિક વિકાસ થઈ જાય પછી જે વધારો થાય છે આવકનો એને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે પણ આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો હવે જોઈએ આપણે આર્થિક વૃદ્ધિને તો વ્યાખ્યા જોઈએ એટલે એ શું દર્શાવે છે? આર્થિક વૃદ્ધિ તો કે ઉત્પાદનમાં થતો વધારો દર્શાવે છે આર્થિક વૃદ્ધિ. હવે આપણે જોઈએ આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. આર્થિક વિકાસની પ્રથમ વ્યાખ્યા જોઈએ ચાર્લ્સ પી કિન્ડલબર્જરના શબ્દોમાં કહીએ તો આર્થિક વિકાસ એટલે ભૌતિક સુખાકારીમાં સુધારણા, ગરીબી, નિરક્ષરતા, અપોષણ અને અકાળ અવસાનનું ઉન્મૂલન અને ઉત્પાદનના માળખામાં પરિવર્તન એટલે આર્થિક વિકાસ. એમને શું કહ્યું? આર્થિક વિકાસ એટલે ભૌતિક સુખાકારીમાં સુધારણા. એટલે ઉત્પાદન તો વધશે. ભૌતિક સુખાકારી ક્યારે વધે? કે જ્યારે ચીજ વસ્તુઓના પુરવઠો વધે, કૃષિ ઉત્પાદન વધે, ઉદ્યોગોમાં વૈવિધ્ય પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય, સેવા ક્ષેત્રોનું પણ નવી સેવાઓ છે એ લોકોને પ્રાપ્ત થાય. એટલે ભૌતિક સુખાકારીમાં શું થાય? સુધારણો થાય. જ્યારે કુલ ઉત્પાદન વધે પછી શું થાય? તો કે એના કારણે ગરીબી છે એ દૂર થાય, નિરક્ષરતા દૂર થાય, અપોષણ દૂર થાય અને અકાળ મૃત્યુ છે એનું ઉન્મૂલન એટલે કે અકાળે મૃત્યુ જે થાય છે એમાં શું થાય? તો કે ઘટાડો થાય અને ઉત્પાદન માળખામાં પરિવર્તનો આવે. એટલે આપણે જોઈએ છીએ કે આર્થિક વિકાસ થાય છે ત્યારે ઉત્પાદનનું જે માળખું છે એમાં શું આવે છે? પરિવર્તન આવે છે. પહેલા જોશું જે અલ્પવિકસિત દેશ હશે ત્યારે કૃષિ ક્ષેત્રનો ફાળો છે રાષ્ટ્રીય આવકમાં વધુ હશે. પછી જેમ આર્થિક વિકાસ થતો જશે એમ કૃષિ ક્ષેત્રનો છે એ ફાળો છે રાષ્ટ્રીય આવકમાં છે એ સાપેક્ષ ફાળો એનો ઘટતો જશે. નિરપેક્ષ તો વધશે પણ સાપેક્ષ ફાળો છે એ ઉદ્યોગ અને સેવાનો છે એ વધતો જશે. એ પછી આપણે ઊંડાણપૂર્વક આવું શા માટે થાય છે એ પછી આપણે ક્યારેક ચર્ચા કરીશું. એટલે આર્થિક વિકાસ જ્યારે થાય છે ત્યારે ઉત્પાદનના માળખામાં પરિવર્તન આવે છે, ઉત્પાદનની પદ્ધતિ બદલે છે અને ઉત્પાદકતા પણ વધે છે. આમ ઉત્પાદન ક્ષેત્રે છે એ પણ અનેક છે એ પરિવર્તનો આવે છે. એટલે અને એના કારણે શું થાય છે? ઉત્પાદન તો વધે છે, એની સાથે શું થાય છે? તો કે માત્ર ઉત્પાદનમાં જ વધારો નહીં, એની સાથે ગરીબી દૂર થશે, નિરક્ષરતા દૂર થશે,
લોકોને પોષણક્ષમ આહાર મળશે, એટલે કે અપોષણ દૂર થશે, અને અકાળે જે અવસાન થતા હતા એમાં ઘટાડો થશે, એટલે સરેરાશ આયુષ્ય છે એ લોકોનું વધશે. આ બધી પ્રક્રિયા જ્યારે થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે જે તે પ્રદેશ કે રાષ્ટ્રે આર્થિક વિકાસ સિદ્ધ કર્યો છે. હવે બીજી એક વ્યાખ્યા જોઈએ. માઇકલ પી ટોડેરોના શબ્દોમાં કહીએ તો એમને આપ્યું છે, એમને એવું કહ્યું કે વિકાસ એક બહુમુખી પ્રક્રિયા છે. વિકાસ એક બહુમુખી પ્રક્રિયા છે. એમાં સામાજિક માળખું, માનવ વલણો અને રાષ્ટ્રીય સંસ્થાઓમાં મૂળભૂત પરિવર્તનોની સાથે આર્થિક વૃદ્ધિ એવી રીતે થાય છે કે ગરીબી, બેકારી, અસમાનતા પણ ઘટે છે. વિકાસ કેવું છે તો કે બહુમુખી પ્રક્રિયા છે, અનેક મુખવાળું છે. એટલે એ પ્રક્રિયા કેવી છે? અનેક મુખવાળી, એટલે બહુમુખી પ્રક્રિયા છે, એટલે કે અનેક પરિબળોથી પ્રભાવિત થાય એવી પ્રક્રિયા છે વિકાસ. માત્ર એક કે બે પ્રક્રિયા નહીં, પરંતુ એવી છે બહુમુખી પ્રક્રિયા છે. એક સાથે કેટલી બધી પ્રક્રિયાઓ છે એ આર્થિક વિકાસ સાથે જોડાયેલી છે. એટલે કોઈ આપણે એમ ન કહી શકીએ કે બે કોઈ પરિબળો છે એટલે એમાં જો વધારો થાય તો આર્થિક વિકાસ થયો છે. પણ આર્થિક વિકાસ તો એ કેવું છે? બહુમુખી પ્રક્રિયા છે. એટલે એમાં શું થાય? સામાજિક માળખું, સામાજિક માળખામાં પણ પરિવર્તન આવે છે. જો માત્ર આર્થિક બાબતોની, સામાજિક માળખામાં પરિવર્તન આવે છે. લોકોની જે વિચારસરણી એટલે કે મનોવલણો છે એમાં પણ શું આવે છે? પરિવર્તનો આવે છે. અને રાષ્ટ્રીય સંસ્થાઓ જે છે એમાં મૂળભૂત પરિવર્તનની સાથે આર્થિક વૃદ્ધિ એવી રીતે થાય છે કે જેના કારણે બેકારીમાં ઘટાડો થાય છે, ગરીબી દૂર થાય છે અને અસમાનતા પણ ઘટે છે. માત્ર આર્થિક અસમાનતા જ નહીં, આર્થિકની સાથે સામાજિક અસમાનતામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. તો આ આખી પ્રક્રિયા જે થાય છે એને આપણે શું કહીએ છીએ? આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે આર્થિક વિકાસ થાય છે ત્યારે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં તો વધારો થશે, વૃદ્ધિ તો થશે, સાથે સાથે સામાજિક પરિવર્તનો પણ આવશે. લોકોમાં જે અંધશ્રદ્ધા છે, રૂઢિચુસ્તતા છે, આ બધી બાબતો છે એમાં ધીરે ધીરે શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. અને લોકોમાં એક હકારાત્મક વલણ છે એ વધતું જાય છે. અને એક પ્રકારની આર્થિક વિકાસની ભૂખ છે એ લોકોમાં જાગતી જાય છે. લોકો શિક્ષિત થાય છે અને એના કારણે લોકોમાં જાગૃતિ છે એ વધતી જાય છે. આ રીતે માનવ વલણો છે એમાં શું આવે છે? પરિવર્તન આવે છે. સારી બાબતો છે એ લોકો સ્વીકારતા થાય છે. તો આ બધા જે પરિવર્તનો છે માનવીય મનોવલણોમાં શું આવે છે? પરિવર્તન આવે છે. અને આપણે પણ અનુભવી શકીએ છીએ. જ્યારે આર્થિક વિકાસની અત્યારે આપણે છીએ એ પરિસ્થિતિ અને એને પહેલાંની પરિસ્થિતિની જ્યારે આપણે વાત કરશું, આ જૂના કોઈ વ્યક્તિ પાસેથી જ્યારે આપણે સાંભળી ત્યારે આપણને ખબર પડે કે કેટલી આપણી માનસિકતામાં પહેલાંની તુલનામાં અત્યારે માનવ સમાજમાં કેટલો પરિવર્તન આવ્યું છે એ પણ આપણે સમજી શકીએ છીએ. તો આવા જ્યારે સામાજિક માળખું, માનવ વલણોમાં પણ શું આવે છે? આવી રીતે પરિવર્તન આવે છે. જોઈશું સામાજિક બાબતો, માળખામાં પણ અનેક પરિવર્તન આવે છે. અનેક રીતિ રિવાજોમાં પણ સમયની સાથે પરિવર્તનો આવે છે. જેમ જેમ આર્થિક વિકાસની પ્રક્રિયા છે આગળ થાય, આમાં ઘણું બધું કહી શકાય. એટલે તો માઇકલ પી ટોડરે કહ્યું કે વિકાસ એક શું છે? બહુમુખી પ્રક્રિયા છે. એમાં આર્થિકની સાથે સાથે સામાજિક માળખું, માનવ વલણો, રાષ્ટ્રીય સંસ્થાઓમાં મૂળભૂત પરિવર્તનો થાય છે. અને આર્થિક વૃદ્ધિ એવી રીતે થાય છે કે જેથી કરીને ગરીબી, બેકારી અને અસમાનતા શું થાય છે? ઘટે છે. તો આ વાત કરી માઇકલ પી ટોડરે. હવે બીજી એક વ્યાખ્યા જોઈએ. જીરાલ્ડ એમ મેર કહે છે કે આર્થિક વૃદ્ધિ વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિ તો થશે, વૃદ્ધિ એટલે રાષ્ટ્રના કુલ ઉત્પાદનમાં કે પ્રદેશના કુલ ઉત્પાદનમાં વધારો થશે, એના કારણે માથાદીઠ આવક પણ વધશે, પ્લસ પરિવર્તનો પણ આવશે. પ્લસમાં શું આવશે તો કે ગરીબી ઘટશે, બેકારી ઘટશે, અસમાનતા ઘટશે, સામાજિક માળખામાં પરિવર્તન આવશે, લોકોના મનોવલણો બદલશે. લોકોના મનોવલણો ક્યારે બદલે? જ્યારે શિક્ષણનું પ્રમાણ વધશે, લોકો જાગૃત બનશે. તો આ બધી જ્યારે પરિવર્તનો આવે છે, જે બધા પરિવર્તનો છે ગુણાત્મક પરિવર્તનો છે, જેને આપણે માપી શકતા નથી, ચોક્કસ આંકમાં માપી શકવું કામ કઠિન છે, તેવા જે પરિવર્તનો આવશે જેને ગુણાત્મક પરિવર્તનો કહીએ છીએ. અને આર્થિક વૃદ્ધિ એટલે કે
આર્થિક વૃદ્ધિમાં શું આવે છે? પરિમાણાત્મક પરિવર્તન. પરિમાણાત્મક પરિવર્તનની સાથે સાથે આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તનો પણ એવા થાય છે. એટલે જ એમને નામ આપ્યું જીરાલ્ડ એમ મેયરે કે આર્થિક વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. ત્યારબાદ જોઈએ, આમ આર્થિક વૃદ્ધિ એ માત્ર શું છે? પરિમાણાત્મક ફેરફાર દર્શાવે છે. એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં જો વધારો થતો હોય એવો નિર્દેશ આપણને માત્ર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારાનો નિર્દેશ કોણ કરે છે? આર્થિક વૃદ્ધિ કરે છે. એમ બંનેમાં વધારો થતો હોય તો આપણે શું કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ થઈ છે એમ કહી શકીએ. એની સાથે સાથે ગુણાત્મક ફેરફારો એટલે કે સાધનોની કાર્યક્ષમતામાં વધારો થાય, સુધારેલી ઉત્પાદન પદ્ધતિ આવે, લોકોના મનોવળનો ફેરફાર થાય, આ વગેરે જે બધા ગુણાત્મક પરિવર્તનો છે એના કારણે આ બધી જ બાબતોથી શું થશે તો કે પ્રજાના કલ્યાણમાં વધારો થશે, લોકોની સુખાકારી વધશે. બરાબર. આમ કહી શકાય કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. શું છે? એક પ્રક્રિયા છે. તેમાં પરિમાણાત્મક ફેરફાર તો થાય જ છે, એની સાથે સાથે ગુણાત્મક ફેરફાર થાય છે અને છેલ્લે પ્રજાના કલ્યાણમાં વધારો થાય છે, લોકોની સુખાકારીમાં વધારો થાય છે. આ હતી આર્થિક વિકાસની વ્યાખ્યા. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ શું છે. આર્થિક વૃદ્ધિ શું છે તો કે માત્ર ઉત્પાદનમાં વધારો થાવો, ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, ઉત્પાદન વધતું હોય લાંબા ગાળા સુધી તો એમને એમ કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ થઈ છે. માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં જ જો માત્ર વધારો થતો હોય તો આર્થિક વૃદ્ધિ છે. એની સાથે સાથે જે આ ગુણાત્મક પરિવર્તનો મેં કહ્યા એ પણ થતા હોય તો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ આપણે કહી શકીએ. હવે આર્થિક વિકાસને સિદ્ધ કરવા માટે આર્થિક વૃદ્ધિ થવી અનિવાર્ય છે. વૃદ્ધિ વિના વિકાસ થઈ શકે નહીં. આપણે ગરીબી દૂર કરવી છે, બેકારી દૂર કરવી છે, શિક્ષણનું પ્રમાણ વધારવું છે, આરોગ્ય વિષયક સુવિધા વધારવી છે. આરોગ્ય વિષયક સુવિધા વધે એટલે લોકોનું આયુષ્ય વધે, બાળ મૃત્યુ દર ઘટે. આવા જે પરિવર્તન થાય તો જ આપણે આર્થિક વિકાસ કહી શકીએ. તો આ બધું જ કરવું છે. એના માટે શું જોઈએ તો કે પહેલાં તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, રાજ્યની આવકમાં વધારો થાય તે જરૂરી છે. લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય તે જરૂરી છે. એ આવક વધશે એટલે કે વૃદ્ધિ થાય તે જરૂરી છે. એ વૃદ્ધિ થશે પછી એ વૃદ્ધિ વિકાસમાં પરિણમશે. એટલે વિકાસ માટે વૃદ્ધિ જરૂરી છે અને પછી એક સમય વિકાસ થઈ જશે, ટોચ પર આવી જશે આર્થિક વિકાસ. પછી ધીરે ધીરે જો આવકમાં વધારો થતો હશે તો એ માત્ર પછી વૃદ્ધિ હશે. તો આ રીતે વિકાસ માટે વૃદ્ધિ જરૂરી છે પણ વૃદ્ધિ માટે વિકાસ જરૂરી નથી. બરાબર. એ આપણે ખ્યાલ રાખવાનો છે. એટલે આર્થિક વિકાસ અંદર આર્થિક વૃદ્ધિ સમાયેલી છે. માત્ર જો આર્થિક વૃદ્ધિ જ થતી હોય તો એને આપણે આર્થિક વિકાસ કહી શકતા નથી. તો હવે આપણે આ સંદર્ભમાં એટલે આર્થિક વિકાસ એટલે બીજી એક વ્યાખ્યા આપણે એવી કહી શકીએ કે ઉત્પાદન, રોજગારી, આવકો વગેરેમાં વધારો થાય, સાથે ટેકનોલોજીમાં આવતા પરિવર્તનો એટલે આર્થિક વિકાસ. એની સાથે સાથે ટેકનોલોજી પરિવર્તનો પણ આવે અને સાથે સામાજિક માળખામાં પરિવર્તન આવે, મનોવલણમાં પરિવર્તન આવે. બરાબર. આરોગ્ય વિષયક સુવિધાઓમાં સુધારો થાય, શિક્ષણના પ્રમાણમાં સુધારો થાય, ગરીબી દૂર થાય, બેકારી દૂર થાય. આ બધા જ પરિવર્તનો છે એ આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. હવે આ સંદર્ભે આપણે જોવાનું છે કે પ્રાદેશિક આર્થિક વિકાસના નિર્દેશકો એટલે કે આ સંદર્ભમાં ગુજરાત છે એને કેટલા પ્રમાણમાં આર્થિક વિકાસ સિદ્ધ કર્યો છે તે આપણે જોવાનું છે. એટલે કે પ્રાદેશિક વિકાસના નિર્દેશકો, પ્રાદેશિક આર્થિક વિકાસના નિર્દેશકો કયા છે? કોઈ પણ પ્રદેશ કે રાષ્ટ્રે કેટલા પ્રમાણમાં આર્થિક વિકાસ સિદ્ધ કર્યો છે તે આપણે કેવી રીતે જાણી શકીએ? એના માટેના કયા નિર્દેશકો છે તે આપણે જોઈએ. જે એ નિર્દેશકો જોવા પરથી આપણને ખ્યાલ આવશે કે જે તે પ્રદેશે કેટલા પ્રમાણમાં આર્થિક વિકાસ સિદ્ધ કર્યો છે. એ આર્થિક વિકાસને આપણે કેવી રીતે માપી શકાય? તો એ માટે આપણે જોઈએ આર્થિક વિકાસના નિર્દેશકો ગુજરાતના સંદર્ભમાં. ગુજરાત પણ એક શું છે? એક પ્રદેશ છે. તો ગુજરાતના સંદર્ભમાં આપણે
આ પ્રાદેશિક આર્થિક વિકાસના નિર્દેશકો જોવાનો અહીં પ્રયત્ન કરીશું. પહેલો નિર્દેશક છે જેને જોવાથી આપણને જે તે પ્રદેશના આર્થિક વૃદ્ધિ કે વિકાસનો ખ્યાલ આવે એ છે રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન. કોઈ પણ રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન કેટલું છે તેના પરથી આપણે તે પ્રદેશની આર્થિક વૃદ્ધિનો આપણને ખ્યાલ આવે છે. હવે આ રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન એટલે શું એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે કોઈ એક પ્રદેશમાં ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્યને કુલ કે કાચી આંતરિક પેદાશ કે ઘરગથ્થુ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે જીડીપી તરીકે ઓળખીએ છીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી. તો આ કુલ એટલે કે કોઈ એક રાષ્ટ્ર છે કે કોઈ પ્રદેશ છે, આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાત એક પ્રદેશ છે, તો ગુજરાતની અંદર વર્ષ દરમિયાન જે ઉત્પાદનના સાધનો છે રાજ્યની અંદર તેના દ્વારા પ્રાપ્ત થતું કુલ ઉત્પાદન, માની લો કે અહીં 100 એકમનું છે, તો આ જે ઉત્પાદન થાય છે ત્રણ ક્ષેત્રમાંથી થશે, આપણને ખબર છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા. તેમાંથી વર્ષ દરમિયાન જે કાંઈ ચીજ વસ્તુઓનું કે સેવાઓનું ઉત્પાદન થાય છે તો તેને આપણે શું કહીએ છીએ? રાજ્યની ઘરગથ્થુ ઉત્પાદન. તેના મૂલ્યને આપણે શું કહીએ છીએ? રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન. કે આ રાજ્ય છે 100 એકમનું ઉત્પાદન કર્યું છે, 2 રૂપિયા કિંમત હોય તો 200 રૂપિયાનું ઉત્પાદન અહીં કર્યું છે, આ એનું મૂલ્ય થયું. તો ઘરગથ્થુ ઉત્પાદન રાજ્ય વર્ષ દરમિયાન ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુઓ કે સેવાઓનું કુલ મૂલ્ય એટલે રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન કે પ્રદેશનું ઘરગથ્થુ ઉત્પાદન તેમ આપણે કહી શકીએ. જો આ ઘરગથ્થા ઉત્પાદનમાં વધારો થાય તો આપણે એમ કહી શકીએ કે એ રાજ્ય છે કે પ્રદેશ છે એ આર્થિક વૃદ્ધિ કરી રહ્યો છે, અને વૃદ્ધિ પછી વિકાસમાં પરિણમે, એટલે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પણ આપણે આને લઈએ છીએ, કારણ કે આર્થિક વિકાસ અંદર આર્થિક વૃદ્ધિ છે એ સમાયેલી હોય છે. એટલા માટે તો એ રાજ્ય છે એ આર્થિક વિકાસ કરી રહ્યો છે કે આર્થિક વૃદ્ધિ કરી રહ્યો છે તેમ આપણે કહી શકીએ, અને ઘરગથ્થુ ઉત્પાદનમાં વધારો થાય છે. હવે આ જે ઘરગથ્થુ ઉત્પાદન છે તેનો વિચાર બે રીતે કરી શકાય છે: ચાલુ ભાવે ઘરગથ્થુ ઉત્પાદન અને સ્થિર ભાવે ઘરગથ્થુ ઉત્પાદન. સૌપ્રથમ જોઈએ ચાલુ ભાવે ઘરગથ્થુ ઉત્પાદન કે કુલ આંતરિક પેદાશ. એટલે કે જો વર્ષના ભૌતિક ઉત્પાદનને ચાલુ વર્ષની બજાર કિંમત વડે ગુણવામાં આવે તો તેને ચાલુ ભાવે આંતરિક પેદાશ કે ઘરગથ્થુ ઉત્પાદન કે નાણાકીય આવક તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ ભાવે જ્યારે ગણવામાં આવે ઘરગથ્થુ ઉત્પાદનને તો એને નાણાકીય આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં જે ઉત્પાદન થયું, ઘરગથ્થુ ઉત્પાદન જે થયું છે વર્ષ દરમિયાન, માની લો કે અહીં 50 રૂપિયાનું જે ઉત્પાદન થયું છે, બરાબર, તો કિંમત માની લો કે અહીં 4 રૂપિયા છે, તો આ જે કિંમત છે 4 રૂપિયા કિંમત છે, આ વર્ષ છે માની લો કે 2020 અને 21 ના વર્ષનું ઉત્પાદન થયું. કેટલા? 50 એકમ. અને 2021 ના જે વર્ષના જે પ્રવર્તમાન જે કિંમતો છે અત્યારે સરેરાશ કિંમતો, એના દ્વારા જ આ ઉત્પાદનને જ્યારે ગુણવામાં આવે, માની લો કે કિંમત કેટલી છે? સરેરાશ કિંમત 4 રૂપિયા છે. તો આ કિંમત જે છે 4 રૂપિયા એ કયા વર્ષની છે? 2020-21 ની છે, અને ઉત્પાદન પણ કયાનું છે? 2020-21 નું છે. ત્યારે આને જ્યારે ગુણવામાં આવશે ત્યારે આપણને આંક પ્રાપ્ત થશે. તો આ જે આંકડો દ્વારા જે આપણને આ મૂલ્ય પ્રાપ્ત થયું, જે આવક પ્રાપ્ત થઈ, એ કેવી છે? ચાલુ ભાવે ઘરગથ્થુ ઉત્પાદન છે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે સ્થિર ભાવે ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે
જો ભૌતિક ઉત્પાદનને પાયાના વર્ષમાં પ્રવર્તમાન બજાર કિંમતે ગુણવામાં આવે તો તેને સ્થિર ભાવે રાષ્ટ્રીય કે રાજ્ય પેદાશ કે રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર ભાવે એટલે કે કોઈ એક પાયાનું વર્ષ પસંદ કરવામાં આવે અને તેની કિંમતો સાથે પ્રવર્તમાન વર્ષના ઉત્પાદનને જ્યારે ગુણવામાં આવે અને જે કે મૂલ્ય પ્રાપ્ત થાય તો તેને સ્થિર ભાવે રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ચાલુ ભાવે સ્થિર ભાવે જે ઘરગથ્થુ ઉત્પાદન છે તેમાં જે પાયાનું વર્ષ પસંદ કરવામાં આવે છે એ પાયાનું વર્ષ એવું પસંદ કરવામાં આવે છે કે જે વર્ષમાં ચીજવસ્તુની કિંમતોમાં બહુ ઉતાર ચઢાવ ન હોય, એટલે બહુ વધારો ઘટાડો ન થતો હોય એવા વર્ષની પસંદ કરવામાં આવે છે. આ એક ગણતરી છે. હવે સ્થિર ભાવે ઘરગથ્થુ ઉત્પાદન જોઈએ તો 2020 અને 21 નું ઉત્પાદન 50 અને આધાર વર્ષ આને લઈ લીધું છે 2011 અને 12 નું વર્ષ લીધું. તો એ દરમિયાન જે ભાવ હતી, માની લો કે કિંમત ત્યારે ₹2 હતી. કેટલી હતી? ₹2 કિંમત છે. માની લો કે ત્યારે કિંમત કેટલી છે? ₹2 છે. એટલે કે પ્રવર્તમાન વર્ષનું ઉત્પાદન એટલે કે 2020-21 નું ઉત્પાદન અને પાયાના વર્ષની કિંમત સાથે જ્યારે ગુણવામાં આવે છે ત્યારે જે આપણને ઉત્પાદન પ્રાપ્ત થાય છે, જે મૂલ્ય પ્રાપ્ત થાય છે એને આપણે સ્થિર ભાવે રાજ્યનું ઘરગથ્થા ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. જ્યારે આની સાથે ગુણવામાં આવશે ત્યારે આપણને કેટલું પ્રાપ્ત થશે? ₹100. આ ₹100 દ્વારા જે 100 મૂલ્ય પ્રાપ્ત થયું એ શું છે? સ્થિર ભાવે રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન છે, જે પાયાના વર્ષ સાથે. આવું શા માટે કરવામાં આવે કે જ્યારે ચાલુ વર્ષ સાથે જ્યારે ગુણવામાં આવે છે ત્યારે શું થાય છે? ત્યારે આપણે ગયા વર્ષની તુલનામાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે એનો ચોક્કસ આંકડો આપણને પ્રાપ્ત થતો નથી. માની લો કે 2012 થી કરી તે 2020-21 સુધીમાં ચીજવસ્તુની કિંમતોમાં પણ શું થાય છે? વધારો થાય છે. આપણે જોઈ શકીએ છીએ ₹2 કિંમત હતી અને આ કેટલી થઈ ગઈ? ₹4 કિંમત થઈ ગઈ. બરોબર? જો પ્રવર્તમાન ની કિંમતે જ્યારે ગુણવામાં આ માની લો કે રાષ્ટ્રીય આવક કદાચ માની લો કે ₹50 કે જે કંઈ હશે, બરોબર, તો માની લો કે 40 ત્યારે રાષ્ટ્રીય ઉત્પાદન થતું હોય અને તે વખતે રાષ્ટ્રીય ઉત્પાદન કેટલું આવ્યું હોય? 80 આવ્યું હોય. બરોબર? તો એ દરમિયાન જે ઉત્પાદન આવ્યું તો પછી અત્યારે આવ્યું તો જો પ્રવર્તમાને ગણતરી કરી તો કેટલું આવ્યું હતું? તો કે 200 આવ્યું હતું. તો ખરેખર ઉત્પાદનના કારણે કેટલો વધારો થયો છે એ આપણે જાણવું છે તો આપણે શું કરવું પડે? આધાર વર્ષના આધારે જ્યારે આપણે ગણતરી કરીએ તો ભાવ વધારાના કારણે જે ઉત્પાદનમાં જે વધારો દર્શાવે છે એને આપણે શું કરી શકીએ? દૂર કરી શકીએ ને ખરેખર ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે તેની આપણે જાણકારી મળે. અને સ્થિર ભાવે જ્યારે ગણતરી કરી ત્યારે આ કેટલો આવ્યો? 100 પ્રાપ્ત થયો. એટલે 2020 થી 21 દરમિયાન ઉત્પાદનમાં ખરેખર કેટલો વધારો થયો છે? 20 એકમનો વધારો થયો છે. જ્યારે ચાલુ ભાવે જ્યારે આપણે ગણતરી કરી ત્યારે કેટલો થયો હતો? તો કે અહીં ડાયરેક્ટ 200 નો દેખાડે છે. એટલે ડાયરેક્ટ એવું દર્શાવે છે કે 120 એકમ જેટલું ઉત્પાદન વધ્યું છે, પણ ખરેખર કેટલું વધ્યું છે? 20 જ વધ્યું છે. બાકીનો જે વધારો શું છે? ભાવમાં. ભાવ કેવા થઈ ગયા છે? કિંમત ડબલ થઈ ગઈ છે. ₹2 હતી એની જગ્યાએ ₹4 થઈ છે. એટલે એ જે કિંમતમાં વધારો છે એ ભેગો છે. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ બંને રીતે અને સૌથી વિશ્વસનીય હોય તો શું છે? તો કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકની ગણતરી, એટલે કે એને વાસ્તવિક આવક તરીકે પણ ઓળખવામાં આવે છે, સ્થિર ભાવે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદનને. તો આ વાત હતી. બે રીતે આવી રીતે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદનનો વિચાર કરવામાં આવે છે, ચાલુ ભાવે અને સ્થિર ભાવે. હવે આ સંદર્ભે ગુજરાતના આપણે આંકડાઓ જોઈએ કે ગુજરાતમાં ઘરગથ્થુ ઉત્પાદનનો આંકડા શું દર્શાવે છે તે આપણે જોઈએ. કેવા છે આંકડા તે જોઈએ. અહીં તમે જોઈ શકો છો રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન ગુજરાતનું વર્ષ 2011 અને 12 માં ચાલુ ભાવે
કેટલું હતું? ચાલુ ભાવ એટલે પ્રવર્તમાન વર્ષનું ઉત્પાદન અને પ્રવર્તમાન વર્ષના જ કિંમતો દ્વારા. તો કે 6,15,606 કરોડ રૂપિયા જે છે એ કરોડમાં દર્શાવવામાં આવ્યા છે હતું. ત્યારે સ્થિર ભાવે પણ કેટલું હતું? કારણ કે એ જ વર્ષ છે એટલે બંને સરખું જ હશે, કારણ કે 2011-12 નું જ હતું તો એ જ ભાવનું છે એટલે 6,15,606 કરોડ. હવે 2012 અને 13 માં ચાલુ ભાવે કેટલું હતું? તો કે 7,24,495 કરોડ, જે ગયા વર્ષની સરખામણીએ કેટલો વધારો છે? તો કે 17.7% જેટલો વધારો દર્શાવે છે. સ્થિર ભાવે વાત કરીએ તો સ્થિર ભાવે કેટલું પ્રાપ્ત થયું? તો કે 6,82,650 કરોડ, જે પાછલા વર્ષની તુલનાએ કેટલા ટકા છે વૃદ્ધિ? તો કે 10.9% છે. એટલે સ્થિર ભાવે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે ભાવ વધારાના કારણે ઉત્પાદનમાં જે વધારો દર્શાવાય છે તે બાદ થઈ ગયો છે, એટલે આંકડો કેવો પ્રાપ્ત થયો? ઓછો. અને ખરેખર ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે તે સ્થિર ભાવથી આપણે જોઈ શકીએ છીએ. આની સાથે ભાવ વધારો પણ જોડાયેલો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે 11.5% નો વધારો થાય છે, ત્યારબાદ 14.1 નો વધારો થાય છે, ત્યારબાદ 11.5 નો થાય છે તેમાં ચાલુ ભાવે. પછી સ્થિર ભાવમાં તમે જોઈ શકો છો 10.9 માં વધારો થાય, પછી 7.6 નો વધારો થાય છે, છેલ્લે અહીં 5.5 નો, પછી થોડો ઘટાડો થાય છે. એટલે છેલ્લે આપણે 15 અને 16 નું વર્ષ લઈએ તો ચાલુ ભાવે જોઈ શકાય છે કે 10,29,010 કરોડ જેટલું છે વધારો દર્શાવે છે. એટલું જે છે એકંદર ઘરગથ્થુ ઉત્પાદન થાય છે. તે જ વસ્તુ સ્થિર ભાવે આપણે જોઈએ છીએ તો કેટલું થાય છે? 8,94,465 કરોડ જેટલું થાય છે, જે ગત વર્ષની તુલનાએ કેટલો વધારો છે? 10.2% દર્શાવે છે. તો આ જે ઘરગથ્થુ ઉત્પાદન છે તેના પરથી ગુજરાતના આર્થિક વૃદ્ધિનો આપણને શું આવે છે? ખ્યાલ આવે છે. તો આ એક પ્રાદેશિક આર્થિક વિકાસનો એક નિર્દેશક છે, જે દર્શાવે છે. નિર્દેશક એટલે આપણે દર્શાવે છે કે આ પરિસ્થિતિ શું છે. તો આ એક ગુજરાતની આર્થિક વૃદ્ધિનો આપણને આ આંકડા પરથી ખ્યાલ આવે છે, જે ગુજરાતની આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ આપણને દર્શાવે છે. બરાબર. હવે જોઈએ બીજો નિર્દેશક. માત્ર એક નિર્દેશકથી ખ્યાલ ના આવે. સમયની સાથે સાથે અર્થતંત્રમાં નવા સંશોધનો થતા રહ્યા, અર્થશાસ્ત્રમાં નવા સંશોધન થતા રહ્યા અને આર્થિક વિકાસના નિર્દેશકોનો નવા ને નવા નિર્દેશકો છે એ શોધાતા ગયા છે અને અર્થશાસ્ત્રીઓ છે તેના દ્વારા જે તે પ્રદેશ કે રાષ્ટ્રના આર્થિક વિકાસને જાણવાનો પ્રયત્ન કરે છે. તો આ એક નિર્દેશક. હવે જોઈએ બીજો નિર્દેશક, માથાદીઠ આવક. અહીં જોઈ શકો છો તમે માથાદીઠ રાજ્યનું ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદન. ચોખ્ખું શબ્દ વાપરેલો છે એટલે કે આગળ આપણે જોઈએ કે ઘરગથ્થુ જે ઉત્પાદન છે, કુલ ઘરગથ્થુ ઉત્પાદન છે, એમાં જે વર્ષ દરમિયાન જે ઘરગથ્થુ ઉત્પાદન થાય છે જે ઉત્પાદનના સાધનો વડે, તો એમાંથી કેટલાક સાધનોને શું છે? ઘસારો લાગે છે, તો એ ઘસારા ખર્ચ થાય છે. તો એ કુલ ઉત્પાદનમાંથી જ્યારે ઘસારા ખર્ચને બાદ કરવામાં આવે છે ત્યારે આપણને ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. અને એ જે ઘરગથ્થુ ઉત્પાદન છે એમાંથી એ જે ઘરગથ્થુ ઉત્પાદન ભાગ્યા રાજ્યની જ્યારે આપણે જનસંખ્યા કરીએ છીએ અને જે આપણને આંક પ્રાપ્ત થાય છે એને આપણે ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. આ જે માથાદીઠ આવક છે, માથાદીઠ આવક એટલે શું? તો કે કુલ રાજ્યનું ઉત્પાદન નું મૂલ્ય એના ભાગ્યા કુલ વસ્તી કે જનસંખ્યા જ્યારે આપણે કરીએ છીએ અને જે આપણને આંક પ્રાપ્ત થાય છે એને આપણે કહીએ છીએ માથાદીઠ ઉત્પાદન કે માથાદીઠ આવક તરીકે આપણે ઓળખીએ છીએ. આ માથાદીઠ આવક પણ આર્થિક વિકાસનો કે આર્થિક વૃદ્ધિનો એક નિર્દેશક છે. એનાથી આપણને ખ્યાલ આવે છે કે જે તે પ્રદેશે કેટલા પ્રમાણમાં આર્થિક વિકાસ કે વૃદ્ધિ સિદ્ધ કરી છે એનો આપણને ખ્યાલ આવે છે. કુલ ઘરગથ્થુ ઉત્પાદન કરતા માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદનનો જે ખ્યાલ છે એ વધુ ચડિયાતો છે. એ આર્થિક વિકાસને આપણે વધુ નજીકથી આપણે જોઈ શકીએ છીએ.
એટલે આમાં વસ્તીના પરિબળને ધ્યાનમાં લેવામાં આવ્યું છે, જેમાં આમાં વસ્તીના પરિબળને ધ્યાનમાં લેવામાં આવેલ નથી. હવે આ સંદર્ભે ગુજરાતની આપણે પ્રગતિની વાત કરીએ તો 2011 અને 12 માં ચાલુ ભાવે ગુજરાતનું ઘરગથ્થુ ઉત્પાદન 27000 એટલે કે માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદન 27481 હતું. અહીં આંકડા છે એ માત્ર રૂપિયામાં જ દર્શાવવામાં આવેલા છે. ત્યારે સ્થિર ભાવે પણ એટલું 87481 હતું માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદન, માથાદીઠ આવક ગુજરાતની એટલી હતી. ત્યારબાદ વધીને 2011 અને 12 માં ચાલુ ભાવે કેટલું થયું તો કે 1,02,826 થયું, જે ગત વર્ષની તુલનામાં 17.5% જેટલો વધારો દર્શાવે છે. જ્યારે સ્થિર ભાવે કેટલું થયું તો કે 96,683 થયું, જે ગત વર્ષની તુલનાએ સ્થિર ભાવનો વધારો 10.5% જેટલો દર્શાવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 13 અને 14 માં ગત વર્ષની તુલનામાં 10% જેટલો વધારો, જે સ્થિર ભાવે કેટલું દર્શાવે છે વધારો 6.1% દર્શાવે છે. પછી ચાલુ ભાવે 14 અને 15 માં 12.3% જેટલો વધારો દર્શાવે છે, જ્યારે સ્થિર ભાવે કેટલો દર્શાવે છે 8.6% જેટલો વધારો દર્શાવે છે. ત્યારબાદ 15 અને 16 માં ચાલુ ભાવે ગુજરાત રાજ્યનું ઘરગથ્થુ માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદન છે એ કેટલું છે 1,39,254 છે, બરોબર, જે ગત વર્ષની તુલનામાં 9.6% જેટલો વધારો દર્શાવે છે. સ્થિર ભાવે વાત કરીએ તો સ્થિર ભાવે 1,20,683 છે, જે ગત વર્ષની તુલનાએ 8.4% જેટલો વધારો દર્શાવે છે. એટલે આમાં આપણે આના પરથી ગુજરાતની માથાદીઠ ઘરગથ્થુનો આપણનો અને ખ્યાલ આવે છે. એટલે ગુજરાતે કેટલી પ્રગતિ કરી છે એનો આપણને ગુજરાતના માથાદીઠ આવકથી પરથી આપણને ખ્યાલ આવે છે. હવે આ ખ્યાલ એટલા માટે ચડિયાતો છે કે માત્ર આપણે કોઈ પ્રદેશની કુલ ઘરગથ્થુ ઉત્પાદનને જોઈ અને આપણે એમ કહીએ કે જે તે પ્રદેશે આર્થિક વિકાસ સિદ્ધ કર્યો છે તેમ આપણે ન કહી શકીએ. એના કરતા આ ખ્યાલ વધારે ચડિયાતો છે. માની લો કે એ અને બી બે દેશ છે. હવે બી ની રાષ્ટ્રીય આવક જે છે રાજ્યનું જે ઘરગથ્થુ ઉત્પાદન છે એ બી કરતા એનું કેવું છે વધુ છે અને બી નું કેવું છે ઓછું છે. તો આ પહેલી નજરે આપણે એમ કહેશું કે બી કરતા એ દેશ કેવો છે સમૃદ્ધ છે. પણ હવે જ્યારે વસ્તીના પરિબળને આપણે ધ્યાનમાં લઈએ ત્યારે બી ની તુલનામાં એ દેશની વસ્તી કેવી છે વસ્તી વધુ છે. તો હવે આ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એના ભાગ્યા જ્યારે વસ્તી થશે ત્યારે આનો જે રાષ્ટ્રીય માથાદીઠ આવકનો આંકડો આવશે તે, અને આ દેશનું શું છે ઘરગથ્થુ ઉત્પાદન ભલે ઓછું છે પણ વસ્તી સામે કેવી છે ખૂબ જ ઓછી છે. ત્યારે આપણે જોશું ત્યારે એ દેશની રાષ્ટ્રીય આવક ભલે વધારે છે પરંતુ જ્યારે ભાગ્યા વસ્તી થશે ત્યારે માથાદીઠ ઉત્પાદન જે છે એ બી કરતા કેવું આવશે ઓછું આવશે. ત્યારે આપણે એમ કહી શકીએ કે ઓહો પહેલા તો બી ભાઈ સમૃદ્ધ એ સમૃદ્ધ હતો, એના કરતા હવે કેવો લાગે છે માથાદીઠ આવક પ્રમાણે તો બી સમૃદ્ધ લાગે છે. એટલે વસ્તી અહીંયા આપણે કહી શકીએ વૃદ્ધિના ફળ જે છે એ કોણ ખાઈ ગયું વસ્તી ખાઈ ગઈ. જ્યારે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હશે તો ઉત્પાદન જો વધુ હશે તેમ છતાં પણ માથાદીઠ આવક છે એ કેવી આવશે ઓછી આવશે. અને કોઈ દેશની વસ્તી ઓછી હશે તો એની માથાદીઠ આવક ભલે ઓછી હશે બીજા દેશોની તુલનામાં પણ તેમ છતાં પણ એની માથાદીઠ આવક છે એ કેવી આવશે ઊંચી આવશે. એટલા માટે આ ખ્યાલ છે એ ખૂબ જ મહત્વનો છે. એ એટલા માટે એ જે છે એ કુલ રાષ્ટ્રીય કુલ આવકના ખ્યાલ કરતા માથાદીઠ આવકનો ખ્યાલ છે એ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે વધુ ચડિયાતો છે તેમ આપણે કહી શકીએ. આ ખ્યાલની પણ કેટલીક મર્યાદા છે એ પણ અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. હવે નવો એક પછી ક્યારેક આપણે એની ચર્ચા કરીશું. હવે આપણે એક નવો આર્થિક વિકાસના નિર્દેશકને જોઈએ. અત્યાર સુધી જે આપણે બે આર્થિક વિકાસના નિર્દેશકો જોયા તે હતા કુલ ઘરગથ્થુ ઉત્પાદનમાં વધારો થવો અને બીજું હતું માથાદીઠ આવક એટલે કે કુલ માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદનમાં વધારો થાય
તો આપણે એમ કહી શકીએ જે તે રાજ્યે આર્થિક વૃદ્ધિ કરી છે. એ બે આંક હતા એ માત્ર આર્થિક વૃદ્ધિનો નિર્દેશ કરે છે કે કુલ ઉત્પાદનમાં વધારો થાય, એટલે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ સમાયેલી છે. એટલે આપણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પણ એને આપણે જોઈએ છીએ, કારણ કે એ કુલ આવકમાં વધારો થશે તો એ આવક છે એ વિકાસમાં પરિણમશે. તો હવે જે આપણે જોવાના છીએ જે નિર્દેશક એ કેવા છે તો આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. એટલે આપણે કીધું આર્થિક વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, વૃદ્ધિ વત્તા આ જે પરિવર્તનો છે એ આપણે જોવાના છે. એટલે બીજો એક આંક છે એ છે ભૌતિક જીવનની ગુણવત્તાનો આંક PQLI, એની આપણે ચર્ચા કરવાની છે. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ PQLI એટલે કે ભૌતિક જીવનની ગુણવત્તાનો આંક. આમાં છે એ જે તે રાજ્ય કે રાષ્ટ્રની પ્રગતિને એવી રીતે તપાસવામાં આવે છે, એટલે કે જે તે રાજ્ય કે પ્રદેશની લોકોનું અપેક્ષિત આયુષ્ય ને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ બાળ મૃત્યુને ધ્યાનમાં લેવામાં આવે છે અને શિક્ષણ. આ ત્રણ બાબતો, ત્રણ પરિબળોને ધ્યાનમાં લઈ અને ભૌતિક જીવનની ગુણવત્તાનો આંક છે એ તૈયાર કરવામાં આવે છે. અને આ આંકના સંદર્ભમાં વાત કરીએ તો ભૌતિક જીવનની ગુણવત્તાનો આંક ગુજરાત રાજ્યનો કેટલો છે તો કે વર્ષ 2011માં ગુજરાતમાં PQLI નું વેલ્યુ 80.48 હતું. 80.48 હતું. ગુજરાતની સ્થિતિ PQLI એટલે કે ભૌતિક જીવનની ગુણવત્તામાં ગુજરાતની સ્થિતિ મધ્યમ જોવા મળે છે. ભારતમાં સૌથી ઉચ્ચ સ્થિતિ છે એ કેરળની જોવા મળે છે અને સૌથી નિમ્ન સ્થિતિ ભારત રાજ્યમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ રાજ્યની જોવા મળે છે. એટલે ગુજરાતની અહીં પ્રગતિ કેવી છે તો કે મધ્યમ છે. અન્ય રાજ્યની તુલનામાં ગુજરાત કેવું છે? મધ્યમમાં છે. એટલે કે 80.48 એનું વેલ્યુ છે એ આપણને ગુજરાતનું 2011માં જોવા મળે છે. એટલે અહીં જે તે પ્રદેશ કે રાષ્ટ્રનો આંક જો આ ત્રણેયનો જે છે એ જો 100 આંક આવે તો એ સૌથી સારી સ્થિતિમાં છે. એટલે 100 ની જેટલો નજીક હશે આંક એટલી સ્થિતિ સારી, 100 થી જેટલો દૂર હશે એટલી જે તે રાજ્ય કે રાષ્ટ્રની પ્રગતિ ખરાબ, તેમ આપણે કહી શકીએ. એટલે ગુજરાતનું અહીં કેટલું વેલ્યુ છે? 80.48 છે. એટલે ગુજરાત છે એ મધ્યમાં આવે છે ભારતમાં. તો આના પરથી જે તે પ્રદેશની આર્થિક વિકાસની સ્થિતિનો આપણને ખ્યાલ આવે છે. જો આ આંક સુધરે તો આર્થિક વિકાસ એટલે કે જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ કેવી છે? સારી છે. એટલે કે સરેરાશ આયુષ્ય જો વધે, અપેક્ષિત આયુષ્ય વધે, બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટે અને શિક્ષણનું પ્રમાણ જો સુધરે તો આ આંક છે એ કેવો આવે? ઊંચો આવે. એટલે 100 ની નજીક આવે તો સ્થિતિ સુધરે. તો આ એક આર્થિક વિકાસનો નિર્દેશક છે. હવે બીજો એક આર્થિક વિકાસનો નિર્દેશક જોઈએ.